મિત્રો રાજકોટ જતા રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું છે એક બોલેરો પિકઅપનું. જોવો તમે ખાલી ગાડી પડી છે રોડ ઉપર, ડિવાઈડર ઠેકાડી દીધું છે બોલેરો વાળી તરબૂચની ભરેલી. હા શું આપ यूपी मुरादाबाद। अच्छा यूपी से आप गुजरात में महल जो है आखो ताजमहल જેવો જ છે સેમ તાજમहल જેવો છે થોડા ખરમાય રાત કાઢ્યું ને બિચાર જો આમ ગહાકી છે ખાધું નથી કેટલા ખાધું છે. તો ગુડ મોર્નિંગ જય રામાધણી જય દ્વારકાધીશ મિત્રો. સોમનાથમાં આપણો આજે સવાર થઈ ગઈ છે અને અહીંયાથી હવે આપણે વન વેનું બુકિંગ પડેલું છે વન ડે. તો અહીંથી લઈને આપણે જુનાગઢ જવાનું છે. જુનાગઢ ગિરનાર કરાવી અને પછી રાજકોટ ડ્રોપ કરી દેવાનું છે રેલવે સ્ટેશને. તો વ્લોગમાં છેલ્લે સુધી બની રહેજો. આપણે જુનાગઢ પણ જઈએ ગિરનાર ભવનાથમાં અને બતાવીએ આગળ શું શું કરીએ. તો ચાલો હવે પાર્ટીનો કોલ આવે એટલે પિકઅપ કરીને નીકળી સીધા જુનાગઢ. મિત્રો આપણે નીકળી ગયા છે જુનાગઢ અને આપણે સાથે આવી ગયા અંકલ અને આંટી. હેલો અંકલ, कैसे हो? कहाँ से हो आप? यूपी मुरादाबाद। अच्छा यूपी से आप गुजरात में घूमने आए हो? जी। अच्छा कितने दिन से आप घूम रहे हैं इधर? हम एक हफ्ता हो गया लगभग 7 दिन। मतलब हमारा गुजरात कैसा लगा आपको? बहुत बढ़िया। अच्छा है ना. अभी जूनागढ़ जाना है ना? जी हाँ, जूनागढ़। अच्छा जूनागढ़ भवनाथ से ओके सीधा हम राजकोट रेलवे स्टेशन. ठीक है जी ठीक है चलो तो आगे चलते हैं जूनागढ़. बोली प्यारी लागे तारी मदलस प्यारी लागे, बोली प्यारी लागे तारी गायन प्यारी लागे, केसरिया बनड़ा हो तारी बोली प्यारी लागे, केसरिया बनड़ा हो बोली प्यारी लागे. તો મિત્રો ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છે અને આવી ગયા છે અત્યારે આપણે જૂના અખાડામાં. તો જોવો તમે ખાલી મંદિર આપણે અહીં આવી ગયા છે. મહાદેવનું લિંક શું ગયા ને કામ ચાલુ છે. જૂના અખાડા હે પણ કામ ચાલુ છે અને ચાલો અંદર તો કોઈ છે નહીં, કામ ચાલુ છે. બીજે જાય આગળ આપણે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. દામોકુંડ જાય પછી ચક્કરબાગ પણ જવાનું છે તો છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો આગળ જઈએ. મિત્રો આપણે આવી ગયા મહાદેવના મંદિરે અને જઈ લો મહાદેવનું મંદિર જો. બહુ દર્શન કરી લેજો ભોલેનાથના. અને મિત્રો આ જે કુંડ છે અને અંદર જેમાં ઘણા બધા રૂપિયાના સિક્કા નાખેલા છે. શું છે શેનો હોય તો ખબર નહીં. અંદર માછલી ને કાચબો હજાય. મંદિર છે અંદર છે કુંડ. મંદિરની અંદર શેનો કુંડ હોય કેટલો ઊંડો હશે. જેને ખબર હોય કોમેન્ટમાં કરી દઈ કહી દેજો શેનો કુંડ છે. એન્ડ મિત્રો આપણે આવી ગયા દામો કુંડ અને જો આ મંદિર છે ગિરનાર ભગવાન શ્રી રાધાજીનું. એન્ડ આ છે દામો કુંડ. ચાલો હવે જઈએ છીએ આગળ ચક્કરબાગમાં જઈ આવ્યા છીએ આપણે. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા મકબલ પ્લેસે આવી ગયા જુનાગઢમાં. અને જોવો તમે ખાલી મહેલ જેવો છે ને એકદમ. પછી મેકબેલ પ્લેસ છે જુનાગઢમાં આવેલો છે ઉપર. જો ભાઈ મેકબેલ પ્લેસ. આ મહેલ જેવો હોય આખો તાજમહેલ જેવો જ છે. સેમ તાજમહેલ જેવો છે જો. મિત્રો શક્કરબાગ તો આપણે આવી ગયા છે પણ લેટ થઈ ગયા છે. આગે 6 વાગી ગયા છે અને એવું થઈ ગયું છે બંધ. તો અંદર નહીં જઈ શકીએ આપણે. ટિકિટ બારી બંધ થઈ ગઈ છે. મોડું થઈ ગયું એટલે બંધ થઈ ગયું છે.
તો ચાલો હવે નીકળીએ સીધા રાજકોટ. મિત્રો આપણે રાજકોટ જતા હતા રસ્તામાં એક ગાડી એક્સિડન્ટ થઈ ગયું છે બોલેરો પિકઅપનું ને જોવો તમે તરબૂચની ભરેલી હતી આખી ગાડી અને ડિવાઈડર આખું ચડાવી દીધું માથે. બોલેરો પિકઅપ હતી નવે એક્સિડન્ટ થઈ ગયું છે અહીંયા. पूरा पलट गया तरबूज का. તો ભાઈ देखो कहाँ तक ધ્યાનથી ગાડી ચલાવજો. कहाँ तक गिरे हैं तरबूज. डिवाइडर पे चढ़ गया हाँ, डिवाइडर पे चढ़ गए. મિત્રો જમવા આવી ગયા. કે જમવા આવ્યા આપણે કેટલા પણ જમવા આવ્યા રાજકોટ. અને જો અમારા વિજયભાઈ મંડાણા હે અંદર એમાં સીટ અહીંયા હતી અને સામો વયો ગયો ભાઈ કે હું અહીંથી ખરી કોની દેખાય અહીંથી સામેથી લઈ થોડા ખરમાય લાઈટ કાઢી ને બિચાર. જો આમ 10 દિવસે ખાધું નથી. કેટલા દિવસે ખાધું હશે? 2 દી ને ભાઈ કેટલા દિવસે ખાધું નથી? સાચું બોલજો. કાયમ ખાવા આવે હે? જો 2 દી 3 દિવસ તમે એની સાઈડ ના લ્યો. સાચું બોલ. 2 દી ભાઈ મને કેટલા દિવસે ખાવા આવે? 2 દિવસે ખાવાનું થયું ને? કેટલા દિવસે ખાવાનું? 2 દિવસે ખાવાનું થયું ને ભાઈ? 2 દિવસે ભૂખો હોય જાય લેવાનો જાય ઝાપટ થયો. આ ભાઈ ગયા ભાઈ આને આ ના પાડજો ને કે હોટલ પોહાય નહીં એટલે 100 રૂપિયામાં પોહાય ના પોહાય ને ભાઈ? પોહાય ભાઈ સાચું બોલો. 100 રૂપિયામાં એમને 100માં આ પોહાય? 100માં પોહાય ને એમાં આ કિલો કે ભૂંગળા ખાઈ જાય હે? કિલો ભૂંગળા ખાઈ જાય, લીટર દૂધ પી જાય. આ પોહાય નહીં 100 રૂપિયા ભાઈ. હાલો તો ખાઈ લ્યો હવે. હું તો ખાઈ લઉં. એ ના ભાઈ આખું શાકનું રાખી દીધું આખું ખાધા રાખતું. જમી લઈએ આગળ જઈએ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે રૂમે. પહેલાંને ડ્રોપ કરી દીધા છે કસ્ટમરને રેલવે સ્ટેશને અને જમીને રૂમે આવી ગયા છે. તો ચાલો સવારે અહીંથી પાછું ક્યાં જવાનું થાય ભાડું પડે નીકળીએ. તો વ્લોગને એન્ડ કરીએ. ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ બીજા નવા વ્લોગમાં. જય રામાધણી.